કાળી સૌદેશની અંધારી રાત છે ને આજ આપા ખેતલા નાગનો જન્મ દિવસ છે સાહેબ. આજ આપા ખેતલા નાગનો જગતેન્દ્રી કોટી દેવાળું 52 વીર ચૌહાણ જોગણી 9 લાખ લોબડિયાળી ભલો 1000 ભેળિયા વાળી કરોડ કાટાળી દેવ ડાટાળી સાહેબ. આને આ જગતેન્દ્રી કોટી દેવાળું અને એનો આગેવાન આપો ખેતલો નાગ. આપાની હાજરી છે સાહેબ. આજે આનો જન્મ દિવસ છે. બે મિનિટનો નાનો પ્રસંગ આપવાની યાદી થઈ એટલે આરોર કરી દઉં સાહેબ. જન્મો મારા વીરા કાળી સબુદેશની રાત હાલ હાલ્યો તો હવ બાયુની હંગાત પછી ઓલા ઓડા બાંધવા તું એકલો પછી દિવાળીના દિવસે દીવા પ્રગટી સાહેબ. લંકાનો અધિપતિ રાજા રાવણ વાહ વાહ સીધું કરે પવન જેના ઘેરે પાણી ભરે અગ્નિદેવ જેના ઘેરે રોટલા કરે એવો લંકાનો અધિપતિ રાજા રાવણ ને એના રાજમહેલની માલિપા સાહેબ એક લંકાની માલિપા એક દીવો બળે દીવાને દીવો દાંડી કહેવામાં આવે છે. પણ કા ખેતરની એક ખીજડીની હેઠે એક નાની એવી કાળી એવી રાફડીની માલિપા ધનરવતી નામની નાગણીએ મારા આપા ખેતલાનો આજના દિવસે આજની રાતે જન્મ દીધો સાહેબ. જગની માલિપા જાહેર થાવ ખબર કેમ પડે કે આપા ખેતલાનો જન્મ થઈ ગયો છે. ધનરવતી નામની નાગણીને જ પેલો પડસો આવ્યો હતો. જગતમાં હું આવ્યો છું ને પણ હવ બાયુની હંગાથી હાલવા આવ્યો છું. હવ બાયુની હારે હાલવા માટે આવ્યો છું. બધી દેવીઓ બે એક નિવેદ ખાઈ ને જગતમાં હું હવે બે નિવેદ ખાઈશ આપો ખેતલો બા. ધનરવતી નામની નાગણીને સાહેબ આજની તારીખમાં દિવાળીના દિવસે પ્રભાતનો પોર થાય ને આપો ખેતલો નાગ સાહેબ ખીજડીએ પિંગલા બંધ આવે ને પિંગલે આપો ખેતલો નાગી સોળે. અને પછી દિવાળીના દિવસે આપો ખેતલો નેથી હાલી નીકળે. જગત આખામાં એક દીવો થતો તો લંકાની માલિપા જેને દીવા દાંડી કહેવાય પણ ખેતલો નાગ કે હવે અહીંથી હાલું અને જગત આખામાં જો ઘેરે ઘેરે મારા દીવા નો કરાવું તો જગતમાં આપો ખેતલો નાગ નો કહેવાય સાહેબ. આજની તારીખમાં આપણા આંગણાની માલિપા દિવાળી જેવો તહેવાર આવે ઘેરે આપણી બાયુ બેનું દીકરીઓ નાની દીકરીઓ સાહેબ બાર દરવાજે દીવા કરે છે. હજી ખબર નથી ઘણા ને દીવા શું કામ કરે છે. આજ ઈ આપા ખેતલા નાગની હાજરી છે. દાદા ખેતલો આવ્યો છે ત્યારે ભાવથી દાદાને રમાડતા એ મારો વાસોંગી બાળો રાજા રે એ મારો વાસોંગી બાળો રાજા એ મારો વાસોંગી બાળો રાજા રે એ મારો વાસોંગી બાળો રાજા રે